અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે। પશ્ચિમ વિક્ષેપના કારણે રાજ્યભરનું વાતાવરણ અચાનક બદલાયું છે। રાજ્યમાં આવતીકાલ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। તેજ પવન અને આંધી વંટોળ આવવાની પણ શક્યતાઓ છે। રાજ્યમાં વધુ 3 પશ્ચિમ વિક્ષેપ આપવાની અને સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। 25 અને 26 માર્ચે વાતાવરણમાં ફરી પલટો જોવા મળશે। માર્ચના અંતિમ દિવસોમાં પણ વાતાવરણ ફરી બદલાઈ જશે। એપ્રિલ મહિનામાં પણ કમોસમી માવઠાની આગાહી છે। અંબાલાલ પટેલની આગાહીથી જગતનો તાત અત્યારે ભારે ચિંતામાં મુકાયો છે। ગુજરાતમાં તો જે આનુષાંગિક સિસ્ટમો બનેલી છે તેના કારણે ગુજરાતમાં હવામાન પલટાય છે। ગુજરાતનું હવામાન એટલું માત્ર ગુજરાતનું નથી, દેશના અન્ય ભાગોમાંથી આ સિસ્ટમમાં આવે છે। પરંતુ જે અરબ સાગરનો ભેજ અને લગભગ કિલોમીટર સુધીની જે હાઇટના વાદળો હતા એના કારણે અને ઉત્તરના ભાગોમાં જેટ સ્ટ્રીમનો વાયુદાબના ધકેલવાના કારણે ગુજરાતમાં આ સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ તારીખ 20 સુધી રહેવાની શક્યતા છે। પણ પવનની ગતિ વધુ રહેશે અને આ પવનની ગતિ ક્યારેક 30 થી 40 કિલોમીટર રહેવાની શક્યતા છે, જેના કારણે રવિ પાકો જે ઉભા છે, ઘઉં જેવા પાકો, એને મુશ્કેલી આવી શકે। પરંતુ નવાઈની વાત એ છે કે આ ગરમી ઘટી જવાની શક્યતા રહેતા 7 દિવસ, 1 અઠવાડિયું એ રાહતના સમાચાર કહી શકાય, પરંતુ એ રાહત નકારાત્મક ગણાય। ગરમી ટકી રહેવી જોઈએ અને આવું ને આવું લગભગ એક 25 તારીખે 25 માર્ચ પછી વૃક્ષોપ આવશે, એના હિસાબે ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। બીજો 28 માર્ચથી લગભગ માર્ચ મહિનાથી એપ્રિલ મહિનામાં આવશે અને આ સિલસિલો એપ્રિલ અને મેમાં ચાલુ રહેશે।